સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને આદર રાખે. કેમ છો બધા મજામાં? આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કારણ કે આજે જો આપણે ઘરે છીએ અત્યારે, આજ તો છે ને આપણે પાર્ટનર હમણાં વાડીએ જવું છે. કારણ કે હું પોઝિશન છે વાડીની, સોયાબી હું કી કોઈ નુકસાની આથી વરસાદ થયો એટલો આપણે વહેરો નથી, પણ એકવાર છે ને આજ વાડીએ જઈને તઈ નિરાશ થાય. કારણ કે 2-3 દિવસથી આપણે વાડીએ ગયા નથી. અને બા અત્યારમાં છે ને કપડાં ધોવા વહી ગયા છે. બા મને કે આજ છે ને બહુ પાણી નથી, હું કપડાં ધોવા વહી જાઉં. મેં કીધું કાંઈ વાંધો નહીં, જાઓ તમે, હું વૈસી કામ કરીને આવું એટલે હજી આપણે હંજવારીને એવું બધું કામકાજ બાકી છે. કામ નિપટાવીને પછી બા પાસે જાય, કેટલા ધોવાણા કેટલા નથી ધોવાણા ધોવરાવીને પછી લેતા આવી એટલે ઉપાધિ નહીં. નકર નદી હોય તો એ ઉપાધિ. કારણ કે જો આમાં નક્કી ન હોય, ઉપરવાસ વરસાદ હોય તો આપણે કદાચ પાણી આવી શકે અને જોખમવાળું કામ થઈ જાય. અને આજે ઘોરો તો એવો ને એવો છે. કારણ કે હજી જુઓ તડકો નીકળો જ નથી, બંધાઈ ગયું છે વાતાવરણ, પણ મન મૂકીને વરાતો નથી. ટૂંકમાં રેડા રપટા આવ્યા કરે, આમે નહીં નામે નહીં. હાલો આપણે છે ને હંજવારીથી માંડી કમ્પ્લીટ કામ બધું કરી નાખી, બધું હમું નમું કરી નાખી. નાનો વયો ગયો છે ભણવા, આપણે બા ગયા છે કપડાં ધોવા, ઉદયભાઈ ગાયને છે, પાર્ટનર બજાર બાજુ ગયા. અને કાલે આપણે બ્લડ ડોનેશન કેમ્પનું મસ્ત મજાનું આયોજન રાખ્યું હતું નિશાળે. આપણે ઝાડ પ્રાથમિક શાળા એટલે ગામના ઘણા જનતા પ્રેમીઓએ એમાં ભાગ લીધો છે. કારણ કે ગામ આપણું નાનું છે, પણ તોય પાર્ટનર કહેતા હતા કે 100 બોટલ ઉપર આપણે કે બ્લડની સેમ્પલ થયા છે. એટલે મેં કીધું બહુ સારું કહેવાય એમ, કે આ એક જાતનું આપણે દાન જ છે. કારણ કે જો એમાં એવું હતું કે પાર્ટનરને તો ટકાવારી સારી હતી. પાર્ટનર મને કે મારે કે બ્લડ કે દેવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, દેવું તો મારે પણ એટલે મારે 13% તો લોહી છે જ. પણ મેં કીધું પાર્ટનરને કે આ વખતે તમે દઈ ગયો, જો આવતી વખતે એવું કંઈ હશે આપણે તો આપણે અવશ્ય ભાગ લેવું. આપણે જવું તું નથી જતા, બા હામાં આવ્યા ધક્કો ખાતો. જુઓ એટલા કપડાં તો ધોઈ નહીં. હાલો તો ધોવરાવા આવું, મારે કાંઈ કામ નથી. એક જો ઠામ છે, હંજવારી વરાઈ ગઈ છે અને આ ફર્યું વાળું છે. હવે હું મૂકવી દઈ, તમારે જવું જ જાઓ. ધ્યાન રાખજો, આમથી જો આ પાણી પાછા પાણી પાસે જ બેઠા છો. એવું વૈત ઘટ થાય તો ઊભા થઈ જાજો. તણાવની વારે ન લાગે બા, કારણ કે પાણીનો ધોધ હજી એટલો ને એટલો છે. જોઈ લો, પાણી હજી ભરપૂર જાય છે. હાડ્યું ને એવું અહીંયા ફૂકાયા કરશે. હા જાઉં ને હું હમણાં આવું, ઠામ ધોઈને એટલા લુગડા સૂકવી દઉં પછી આવું. જાઓ, કઈ વાંધો નહીં. જાઓ બાને એમ કે આ નહીં આવે મારે, કારણ કે જો આમાં પાછું બધી શૂટ કરતાં કરતાં આપણે કામ કરવાનું હોય વિડીયોના અંતે. એટલે બાને એમ કે હાલ હું અહીંયા એને કપડાં કે દઈ આવું તો આ એટલા હુકાતા થાય. હા એ તો નીતરતા થાય, પણ હું હમણાં આવું જાઉં ને એટલે છે ને ઠામ ધોવાય ને તો ધોઈ નાખે એટલા કપડાં મૂકીને હમણાં આવું. કારણ કે જો ઘરનું કામ તો આપણે પછી થયા કરેલું, કપડાં અત્યારમાં ધોવાઈ જાય તો દોરીએ નખાઈ જાય તો હાન થાય તો સુકાઈ જાય. હુકા લીલા થવાના છે. કારણ કે જો આ રેડા રપતા તો કાયમ આપણે આવવાના જ છે. હાલો આપણે કપડાં કમ્પ્લીટ ધોવાઈ ગયા છે. જુઓ 4 દોરી ભરાણી છે કપડાની. 2 દોરી અહીંયા ભરી, 2 દોરી વાં ભરી બારોબાર. હવે છે ને તડકો તો આલા લીલા જેવો છે, સુકાઈ જાય તો ઉપાધિ નહીં. ચા પાણી પીવો છે બા? હા તો લાવો ટોપી, ના બનાવી નાખે. ચા પાર્ટનરે આવી જાય, 9:30 તો આપણે વાગી ગયા છે. હાલો આપણે 10 વાગ્યાના ચા પાણી પી લીધા છે ને પાર્ટનરે જુઓ આવી ગયા છે. હા હું પાર્ટનર ગાંઠિયા ને ભાદરવી બીજ એટલે આ વખતે ક્યાં છે? આ વખતે છે આપણે કિશોરભાઈ ને, બાવનજીભાઈ ઉંબલી. એટલે તમે અત્યારમાં જ લઈ આવે એમ ને સાટા સુટીના? સાટા સુટીને લઈ એટલે આપણે આ છોકરા જમાડવાનું છે. બરાબર છે. દર મહિને આપણે છોકરા જમાડી દઈએ. હા હા, જેના ઘરે હોય બીજ એ લોકો જમાડી દે. એટલે આ ઢેપલા ને ગાંઠિયા એ ઉદય કહેતો હતો કે મમ્મી પપ્પા એ કે લઈ ગયા છે મારા એ કે પેટી સ્ટીલની. મેં કીધું આજ બીજ છે ને એટલે મિષ્ટાન લેવા ગયા છે. કાંઈ વાંધો નહીં. હાલો તો હવે મારે વાડી આવું છું. કાં હું કાં તમે બસ ઈ ધંધીનો કરજો, રખડવાનો ભાટકનો. ભાઈ અહીંયા તો હવે ધરવી દીધા છે. જુઓ આ છોકરાઓ માટે ગામના છોકરા જમાડી દઈએ બીજે ને બીજે, દર બીજે જ્યાં હોય આપણે બીજ ભગવાનની ત્યાં પછી આ જમાડવાના છોકરા. બસ આવી ગયો ભાઈ, હવે જાય એને આ ઉતાવળ છે. હાલો આપણો આજ ચાન્સ નહીં લાગે, કારણ કે આજે છે ને પાર્ટનરને પાછું અહીંયા ગામમાં રામજીનું હોય એટલે એને થોડુંક પછી આડાવું કોઈ લેતી જતી ને એવું કરવાનું હોય. એટલે કાંઈ વાંધો નહીં, ભલે જાય. અમે ગાળાનું માનણું છે આપણે
વાડીના રસ્તે, એટલે ભલે જાય, કાંઈ વાંધો નહીં. અને નીણ પૂરો હરખો કરીને આવજો, મારી વાસળી નો ભૂકી રહેવી જોઈએ. હા તો બસ. અને પાણી બાણી કમ્પ્લીટ 2 ડોલું મૂકી દેવું. એ ઉખેડવું હોય તો લ્યો, તોય બીક લાગે છે. શું કરી તો હાવ છોકરાઓથી નહીં બેસ છે. એ હો તો હોય, પણ લાવો ખેંચી દઉં. લાવો ખેંચી દઉં. પણ મને બીક તો અહીંયા તેથી બીક ન લાગી ને હવે તમને બીક લાગે. ક્યાં કેમ આમ થાય છે બાપ દીકરાને? ઉદય તારા છે હો, જોજે લઈ નો લી. ક્યાં તમારા હતા હે પાર્ટનર? તમારા તો આ પેન્ટના ખિસ્સામાંથી નીકળ્યા 110 રૂપિયા. મારા છોકરાના કા લઈ લ્યો તમે? ઈ ઉદય કહેવાય જ નહીં, નકર એમ જ કે મારા છે એમ. તમારા પૈસા તો હમણાં નદીમાં જાત. એ તો કહું નદીમાં તણાઈ જાત. અને એમ પાછા મારા છોકરાને કયો કે મારા છે. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. ઘડ હાલે છે બાપ દીકરાની. જોઈ લે, રેવા દ્યો તો. દઈ દ્યો તો એને, દઈ દ્યો મારા દીકરાને, દઈ દ્યો પૈસા, દઈ દ્યો ભાઈ. દઈ દે હે દીકા, દઈ દે હે. નહીં રાખી લે મારા દીકરા. હું દઈ તને ઉદય ઝડ કરમાં. જોઈ લે આ અટાણમાં પૈસા માંથી બબાલ કરી. બા એના છે કે ઉદય ના છે? આ શું બોલો? હું કહું હા, પણ હાવ પાર્ટનર એ ઠીક છે. પાર્ટનર ને છે ને જી હોય ધણી જ થઈ જાવ પરબારું. આલ્યો તમારો ફોન, અમારે નથી જોતો. નહીં આલ્યો તમારો ફોન, આલ્યો અમારે નથી જોતો. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જય મોરલી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છે. તો આપણે છે ને અત્યારમાં આવી ગઈ વાડી, અને વાડી આવીને છે ને વાસળી બેનને નીણ પૂરો કરી લીધો છે. નીંદે છે ભૂકો ભઠડવા. હમણાં છે ને વાતાવરણ એવું બગડ્યું છે ને, રેડા રપટા એવા રાખ્યા છે ને, તેથી બહુ મજા આવતી. ને આપણું જોઈ લઈએ સોયાબી તમારે કઈડ માથે વયું ગયું છે હરણ. હા કાંઈ ઘટે નહીં ને એવું થઈ ગયું હરણ. જે ભગવાનની આરતી આમાં જે થાય. તો આપણે છે ને અટણે કમ્પ્લીટ બધું કરી દીધું ને, ડોલ બોલ ભરી દીધી, ભૂકામાં પૂરો કરી દીધો. ને હવે આપણે જઈએ છીએ હવે ગામમાં. હાલો પાર્ટનર, વાડીએથી આવી ગયા છે. જુઓ આપણે રસોઈ પાણીની તૈયારી કરી છે બધી. કારણ કે આજે છે ને આપણે કાચી કઢી બનાવી છે અને રોટલો ખાવો છે. આજે તો બા રોટલો ખાવાનું બહુ મન થયું છે મને. જુઓ બા રોટલી બનાવે છે. પણ આજ બા મન જ એવું થયું છે, કારણ કે આજ કાચી કઢી છે ને, મને છે ને હવે રોટલી ખાઈ ખાઈને કંટાળી ગઈ છું. દવા લઈ આવું છું, પણ વહમું લાગે ઈ. બીજું તો શું કરવું? મને કઈ કેમ થાય કે હું ખાવ મન કેટલું કાબુમાં રાખવું. સખત રોટલી બા મને હાવ ભાવતી જ નથી. જે થાવું છે થા. એમ એવું છે કે છે ને મારા હાવ રોટલો ખાવાની સખ્તમાં સખ્ત મનાય છે. રોટલો અને રીંગણું ડૉક્ટર કે તમે ખાતા નહીં, કારણ કે મારે છે ને બહુ લાંબો ટાઈમ દવા ચાલુ રહી હતી. 7 મહિના આપણું ઉપલેટાની દવા ચાલુ રહી હતી. કારણ કે જો સોનોગ્રાફને બીજા પણ રિપોર્ટ કરાવ્યા હતા. પ્રોબ્લેમ એક મોટો જ છે, કારણ કે મારા શરીરમાં છે ને ગેસનો ભાગ વધારે છે. કારણ કે સિઝરિયનને હિસાબે છે ને ડૉક્ટર કે તમારે ગેસ છે ને એ ગેસ તમને મળશે જ નહીં, કે એમાં તમારે છે ને કે સાઈડ ઇફેક્ટ છે. કારણ કે રોટલો અને રીંગણું તમારે હાવ નહીં. એટલે એ 2 વસ્તુ મેં મૂકી ત્યાર પછી મને સારું છે નથી બા, હાવ નિરાશ છે ને. કારણ કે હજી એમાં એક ઘણી વખત આપણે કોઈ એવું વસ્તુ ખાવામાં આવે ચણાનું લોટવાળું, એ તો હું ખાવ છું કે પછી બધું ખાવાની ના પડે તો આપણે ખાવું. એટલે એવી વસ્તુ તો મેં છે ને બંધ કરી જ નથી. બટાકું, આપણે ચોખા, ચણાનો લોટ. પણ આ રોટલો તો હાવ નહીં, કારણ કે જેટલો રોટલો મને નુકસાન કરે છે ને એટલી બીજી વસ્તુ મને નુકસાન નથી કરતી. એટલે ચણાના લોટવાળું ને એવું તો હું હાલતા ખાતી હોય. જો ચણાની દાળ ખાતી હોય, પછી આપણે ચણાના લોટનું શાક ખાતા હોય, ઢોકળીનું શાક ખાતા હોય, પછી કોઈ સેવનું આ તે વગેરે આપણે ખાતા હોય, એટલે બધી ચણાના લોટમાંથી જ બને છે. એટલે એ વસ્તુ તો હું બધી ખાતી જ હોય. પણ કારણ કે જો તો મારે ગેસની ગોળી તો મારે સખત છે ને ઘરમાં મારે હોય જ. દવા તો મારે ઘરમાં રાખવી જ પડે, કારણ કે એવું લાગે તો એક ગોળી પી લો. પણ જે આ વસ્તુથી મને નુકસાની થાય છે ને, એટલે એકેય વસ્તુથી નુકસાની નથી થતી. કારણ કે મને સખત ઝાડા અને ઉલટી એકદમ ચાલુ થઈ જાય છે, ઓચિંતા એમ. ભલે પછી અડધો ખાવ કે આખો ખાવ, એ મેં વયસમાં એ માપી લીધું હતું કંઈક હું ખાતી, પણ બહુ મને આમ વધારે વહમું લાગે છે. એટલે આજે તો છે ને 1 રોટલો આપણે ખાવાનો છે. કારણ કે જો આજે કાચી કઢી છે, એટલે જે ભગવાને ધાર્યું છે થાય. પણ આજ મને મન જ એવું છે, એટલે મેં બાને કીધું મારો પણ રોટલો બનાવો. બા મને કે કાંઈ વાંધો નહીં, તું તાર ખા એ કે. એટલે હવે આપણે છે ને કાચી કઢી બનાવી નાખે ને પાર્ટનર હાટું છે ને આ 2 ટમેટાનું શાક કરી નાખી. કારણ કે પાર્ટનર કાચી કઢી ખાય નહીં. એટલે હાલો આપણે રસોઈ પાણી બનાવી નાખી. મિત્ર નીરુભાઈ ડાંગર, ભજીયાના કારીગર.
એ ટોપડીમાં લઈ જાવ ભાઈ રે મારસા ને હા હળેરાથી બોલવા મીંડી ભાઈ જેમ એ આ ડો બબે બબે ભાઈ જાય નાખજો ને કે એને લાંબીને કરી દે બધાને તમને હાલો કંદો ઝડપ મારજો હા મેલાઈ જાય ભાઈ મેલાઈ જાય